हेलो फ्रेंड्स, हूँ छूं प्रेमिला भावनगर थी। आज આપણે ભેળસેળ વગરનું પનીર ઘરે કઈ રીતે બનાવવું, એકદમ ચોખ્ખાઈથી અને ચોખ્ખા દૂધમાંથી પનીર ઘરે કઈ રીતે બનાવવું, એ પણ માર્કેટ કરતાં ખૂબ જ સારું અને એકદમ સસ્તું। હા ફ્રેન્ડ્સ, માર્કેટ કરતાં એકદમ ચોખ્ખું બને છે અને એકદમ ફૂલ ફેટવાળું પનીર બને છે અને ભેળસેળ વગરનું આપણે ઘરે બનાવી શકીએ છીએ। બહાર માર્કેટમાં ભેળસેળવાળું મળે છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 લીટર જેટલું દૂધ લીધું છે। તમારે જેટલું પનીર બનાવવું હોય એ પ્રમાણે દૂધ લઈ લેવાનું છે। તો અહીંયા મેં 1 લીટર દૂધ છે તે ગરમ કરવા ગેસ ઉપર રાખી દીધું છે। હવે આપણે 2 ઉકાળા આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે। તો આ રીતે આપણે ચલાવતું રહેવાનું છે જેથી દૂધ છે તે તળિયે ચોંટે નહીં। વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરી લેજો। તો અહીંયા આપણા દૂધનો ઉકાળો છે તે આવી ગયો છે। તો આ રીતે આપણે 1 થી 2 વાર ચલાવશું જેથી 2 ઉકાળા આવી જશે। અહીંયા 2 ઉકાળા આવી ગયા છે ફ્રેન્ડ્સ। હવે આપણે ગેસને બંધ કરી દેશું। આ રીતે ચલાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણો જે દૂધનો ઉબાલ નીચો બેસી જાય નહીં ત્યાં સુધી। હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને દૂધ છે તે તમે જોઈ શકો છો કે ગરમ છે। અહીંયા લીંબુનો રસ અને પાણી બંને મિક્સ કરી લીધું છે। તે આપણે 2 ચમચી જેટલું ઉમેરવાનું છે। ડાયરેક્ટલી લીંબુનો રસ નથી ઉમેરવાનો, પાણી મિક્સ કરીને જ ઉમેરવાનું છે અને પહેલાં 2 ચમચી ઉમેરી આ રીતે ચલાવતું રહેવાનું છે। થોડી વાર ચલાવતા રહીશું, પછી આપણે ફરીથી 2 ચમચી ઉમેરશું। આવું કરવાથી આપણું પનીર છે તે હાર્ડ નહીં બને અને એકદમ મસ્ત એવું સોફ્ટ બનશે। ફરીથી આપણે 2 ચમચી ઉમેરી લેશું। પનીરને આ રીતે ધીરે ધીરે ફાડવાનું હોય છે। ઘણા લોકો એવું કરતા હોય છે કે ડાયરેક્ટલી લીંબુનો રસ ઉમેરી લેતા હોય છે અને પનીર છે તે એમનું હાર્ડ થઈ જતું હોય છે, ચવડ થઈ જતું હોય છે। તો તે રીતે આપણે પનીર નથી બનાવવાનું। આ રીતે 2-2 ચમચી પાણી મિક્સ કરીને જ લીંબુ ઉમેરવાનું છે। તો અહીંયા મેં 2 વખત 2-2 ચમચી પાણી ઉમેર્યું છે અને હવે તમે જોઈ શકો છો કે પનીર છે તે આપણું બનવા લાગ્યું છે। આ રીતે જો પનીર બનાવશો ને તો માર્કેટ કરતાં પણ ખૂબ જ સારું પનીર બને છે। પનીર બનવાનું શરૂ થઈ ગયું છે। હવે આપણે ત્રીજો બેચ ઉમેરશું। તો ફરીથી આપણે જે લીંબુનો રસ વધ્યો છે 2 થી 3 ચમચી એ ઉમેરી લેશું અને મિક્સ કરી લેશું। 3 વખત આપણે ઉમેરવાનું છે અને ત્રીજા બેચમાં તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું પનીર આપણું બનીને તૈયાર છે। જો પાણી એકદમ અલગ થઈ ગયું છે અને પનીર પણ એકદમ અલગ થઈ ગયું છે। અત્યારે માર્કેટમાં ખૂબ જ ભેળસેળવાળું પનીર મળી રહ્યું છે અને તમે એવા ભેળસેળવાળા પનીરને ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે એકવાર આ વિડીયો જોઈને પનીર ચોક્કસથી બનાવજો, ખૂબ જ સારું બને છે। તો હવે મેં નીચે ઉતારી લીધું છે। અહીંયા મેં એક વાસણ લીધું છે, તેની ઉપર આપણે એક કોટનનું કપડું આ રીતે રાખી દેવાનું છે। હવે પનીરને આપણે આ રીતે ગાળી લેવાનું છે જેથી પાણી અલગ થઈ જશે અને પનીર અલગ થઈ જશે। તો આ પાણી ગરમ હોય છે જેથી થોડું ધ્યાન રાખજો। હવે નીચેનું પાણી છે તે આપણે ફેંકી દીધું છે અથવા પ્લાન્ટમાં તમે નાખી શકો છો। કોઈ પણ કુંડામાં નાખશો તો પણ તમારું ફૂલથી ભરાઈ જશે કુંડા। હવે અહીંયા બીજા વાસણમાં આપણે ફરીથી જે પનીર છે તે રાખી દીધું છે અને ઉપરથી 2 ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરવાનું છે જેથી પનીર છે તે તેમાંથી ખટાશ થોડી ઓછી થઈ જશે અને પનીર છે તે એકદમ છૂટું છૂટું થઈ જશે। તો આ રીતે આપણે પહેલાં થોડું છૂટું કરવાનું છે। હવે આપણે આ રીતે થોડું થોડું પ્રેસ કરતું રહેવાનું છે જેથી પનીર એકઠું થઈ જશે અને હવે આપણે બરાબર પાણી છે તેનું કાઢી લેવાનું છે। આ રીતે હવે આપણે પનીરને સેટ કરશું। તો એકદમ માર્કેટ જેવું પનીર બનાવવા માટે તમારે અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે। હવે આ રીતે તમારે પ્રેસ કરવાનું છે
તમે જોઈ શકો છો કે હું એકદમ સરસ રીતે રાઉન્ડ શેપમાં બનાવી રહી છું, જેથી આ રીતે આપણે પ્રેસ કરવાનું છે, જેથી પનીર છે તે એકદમ મસ્ત એવા શેપમાં આવી જશે અને તેના ટુકડા પણ બહુ સરસ એવા કટિંગ કરશું ત્યારે થશે. અહીંયા મેં ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે. તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય તો પણ આ રીતે જ બનાવજો, બહુ જ મસ્ત એવું બનશે. હવે આપણે અહીંયા વજન રાખી દીધો 2 કલાક માટે, 2 થી 3 કલાક માટે સેટ થવા મૂકી દેવાનું છે. 2 થી 3 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું. 2 થી 3 કલાકમાં સેટ થઈ જાય છે. ઘણીવાર 1 કલાકમાં પણ સેટ થઈ જાય છે. જો તમારે થોડું હાર્ડ કરવું હોય તો આ રીતે લઈ અને 5 થી 10 મિનિટ ફ્રીજમાં મૂકી દેશો તો પણ સરસ છીણા એવું પનીર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો, જો તમારે છીણવું હોય તો તમારે આને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે. હવે હું તમને કટિંગ કરીને પણ બતાવીશ કે અંદરથી પનીર આપણું કેટલું સોફ્ટ અને એકદમ મસ્ત એવું બનીને તૈયાર થયું છે. આ પનીર મેં પંજાબી શાક માટે બનાવીને તૈયાર કર્યું છે. શાક પણ હું આગળના વિડીયોમાં જરૂર શેર કરીશ. જો ફ્રેન્ડ્સ, કેટલું સરસ બન્યું છે. ઘરના પનીરનું શાક બહુ જ મસ્ત એવું બને છે. તમે પણ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.